નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી। કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે। દિલ્હીમાં સીઈસીની બેઠકમાં ઉમેદવારો પર મંથન કરવામાં આવ્યું। તેલંગાણા માટે યોજાયેલી કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ થઈ છે। સીઈસીમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની બેઠક કરાઈ હતી સ્થગિત। તો આજે ગુજરાત ઉપર સીઈસીની બેઠક થશે। કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે। ગુજરાતના 19 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી શકે છે। તો કોંગ્રેસ આજે પોતાની બીજી યાદી જાહેર કરી શકે છે। ન્યૂઝ 18 પર કોંગ્રેસના ઉમેદવારોની પેનલ આપને બતાવીશું। 8 થી 10 ઉમેદવારો કોંગ્રેસ જાહેર કરશે। સાબરકાંઠાથી તુષાર ચૌધરી અથવા રાજેન્દ્ર કુંભાવત, ગાંધીનગરથી સોનલ પટેલ અથવા લાલજી દેસાઈ, સુરતથી નિલેશ કુંભાણી અથવા દિનેશ સાવલિયા, તો પાટણથી ચંદનજી ઠાકોરનું નામ સૌથી આગળ જોવા મળી રહ્યું છે। રાજકોટથી હિતેશ વોરા અથવા પરેશ ધાનાણી હોઈ શકે છે, તો નવસારીથી નૈશત દેસાઈ અથવા શૈલેષ પટેલ હોઈ શકે છે। જૂનાગઢથી હીરાભાઈ જોટવા અથવા વિમલ ચુડાસમા હોઈ શકે છે, તો અમરેલી બેઠક પરથી પ્રતાપ દુધાત અથવા જેની ઠુમ્મર હોઈ શકે છે। પંચમહાલથી ગુલાબસિંહને ફોનથી જાણ કરાઈ હોવાની પણ માહિતી છે, તો અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ અથવા પાટીદાર ઉમેદવાર હોઈ શકે છે। આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। અમારી સાથે સંવાદદાતા પ્રણવ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, જે રીતે આ નામોની વાત કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક ન્યૂઝ 18 બતાવી રહ્યું છે કે આ નામો હોઈ શકે છે અને કોંગ્રેસ આજે નામો જાહેર કરવાની છે, બીજી યાદી જાહેર કરવાની છે। વધુ અપડેટ શું છે? ચોક્કસ માની છે કે જે રીતે કોંગ્રેસ પાર્ટીએ પોતાની જે 7 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી સતત મંથન કરી રહી છે બીજી યાદી માટે। ગઈકાલે પણ સીઈસીની બેઠક મળી હતી, પરંતુ તેની અંદર ગુજરાતના નામોની ચર્ચા નથી થઈ। ત્યારે આજે પણ જે કહી શકાય છે કે બપોર બાદ સીઈસીની બેઠક મળશે, તેની અંદર ગુજરાતના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવશે। તેમાં જે ન્યૂઝ 18 પાસે માહિતી મળી છે તે પ્રમાણે 7 થી 8 એટલે 8 થી પણ વધુ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટી નવા જે જાહેર કરી શકશે। તો સાથે એ પણ છે કે જે ગત જે બેઠકની અંદર 7 ઉમેદવારો જાહેર થયા હતા તેમાંથી જે એક નામ હતું અમદાવાદ પૂર્વ બેઠકનું રોહન ગુપ્તા, તે નામમાં પરિવર્તિત થયું છે। તેની જગ્યાએ પણ કોંગ્રેસ પાર્ટી અનેક નવો મૂર્તિઓ છે તે ગોતી રહી છે, કારણ કે રોહન ગુપ્તાએ જે રીતે સ્પષ્ટતા કરી, ગઈકાલે પણ મીડિયા સમક્ષ તેઓ આવ્યા અને તેઓ પોતાની ઉમેદવારી જે છે તે પરત ખેંચી લીધી। તેના જ કારણે કોંગ્રેસ પાર્ટીમાં એક મોટો ઝટકો છે તે મળ્યો છે। કોંગ્રેસ પાર્ટી હવે નવા ઉમેદવારની પસંદ કરી રહી છે। તેની અંદર હિંમતસિંહ પટેલ, જે અમદાવાદ શહેરના જે પ્રમુખ છે, તેઓની દાવેદારી પ્રબળ માનવામાં આવે છે। તો સાથે જ પાટીદાર ચહેરો પણ કોંગ્રેસ પાર્ટી ત્યાં ઉતારી શકે છે। વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારોની, તો સૌરાષ્ટ્રની અંદર જે કેન્દ્ર બિંદુ છે, સૌરાષ્ટ્રનું રાજકોટ જે લોકસભા બેઠક છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પુરુષોત્તમ રૂપાલા છે તેને મેદાને ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા છે। એક દિગ્ગજ નેતા માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના। તેની સામે કોંગ્રેસ પાર્ટી પોતાના જ દિગ્ગજ નેતા અને પાટીદાર સમાજમાંથી આવતા પરેશ ધાનાણીને ઉતારવાની સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી રહી છે। ફાઇનલ સીઈસીની બેઠકમાં થશે કે એ નામ ઉપર મોહર લાગે છે કે નથી લાગતી, પરંતુ હાલ જે સીઈસી છે, સીઈસીની અંદર તેની ચર્ચા થઈ છે, તેના નામ ઉપર સહમતિ થાય તે પ્રકારની પણ વાત અહીં કરવામાં આવી છે। એ જ રીતે જે કહી શકાય કે પાટણ બેઠક જે છે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ઉપર પણ ચંદનસિંહ ઠાકોર નામ લગભગ નક્કી છે। જિલ્લા કારોબારી દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો હતો, એ ઠરાવ એ ચંદનસિંહ ઠાકોરના નામનો હતો। ચંદનસિંહ ઠાકોરનો ઠરાવ છે તે મોકલી દેવામાં આવ્યો છે દિલ્હી હાઈકમાન્ડને। એટલે આજે ઓલ ઓવર જે બેઠકો મળવાની છે તેમાં 8 થી પણ વધુ જે ઉમેદવારો છે તે કોંગ્રેસ પાર્ટી જાહેર કરશે। પહેલા 7 હતા, એમાંથી એક માઇનસ થાય છે, એટલે 6 ઉમેદવારો થયા છે। ત્યારે હવે નવા જે 8 થી 10 ઉમેદવારો છે આજે જાહેર થશે। ત્યારબાદ ત્રીજા તબક્કામાં પણ કોંગ્રેસ પાર્ટી પોતાની યાદી જાહેર કરશે અને સાથે જ આજે મોડી સાંજ સુધીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું જે બીજી યાદી છે જે ઉમેદવારોની તે ચોક્કસપણે જાહેર કરશે। આભાર પ્રણવ, માહિતી બદલ। કોંગ્રેસ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। મનોજ કથિરિયાએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે। મને ટિકિટ આપશે તો હું લડીશ તેવું કહ્યું છે કથિરિયાએ। સાથે કોંગ્રેસ જિલ્લામાં મજબૂતાઈથી તેઓ લડશે તેવી વાત તેમણે કહી છે। અગાઉ વિધાનસભા ચૂંટણી લડ્યા છે કથિરિયા। પ્રદેશ કોંગ્રેસ જેને ટિકિટ આપે તેને અમે જીતાડી દઈશું। મારી લડવાની તૈયારી કે અન્ય ઉમેદવારની લડવાની તૈયારી, અમારી સંપૂર્ણપણે તૈયારી છે।
હું આવું કે બીજો કોઈ ઉમેદવાર આવે અને અમે એને જીતાડી અને પૂર્વ તૈયારી સાથે અમારી તૈયારી છે અને અમે કોંગ્રેસ પાર્ટી કાલે મજબૂત હતી, આજે મજબૂત છે. લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. તમામ પક્ષનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે મહેસાણામાં પણ ચૂંટણી જંગ જામી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે ભાજપ ઉમેદવારને 5 લાખની લીડથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે મહેસાણામાં ભાજપને હવે હારનો ડર નથી, પણ મહેસાણા સીટ ઉપર ભાજપની લીડ વધારવી છે. તે માટે કાર્યકરોએ બૂથ લેવલથી માઇક્રો પ્લાનિંગ કર્યું છે. તો કોંગ્રેસ પણ જિલ્લાના 1800 બૂથ ઉપર કામગીરી પૂર્ણ કરી ચૂંટણી જંગમાં ઉતરવાનો દાવો કરી રહી છે. મહત્વનું છે કે મહેસાણા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસથી કોણ મેદાને ઉતરશે તેના પર સસ્પેન્સ યથાવત છે. મહેસાણા જિલ્લાના 1872 જેટલા બૂથ અમારા સમિતિના બનેલા. દરેક બૂથ ઉપર આજથી 4 મહિના પહેલાં અમે 14 લોકોની સમિતિ બનાવી. એમાં વોટ્સએપ ઇન્ચાર્જ, બૂથ ઇન્ચાર્જ, લાભાર્થી ઇન્ચાર્જ, આમાં મેં તમામ યોજનાનો ઇન્ચાર્જ બનાવી અને બધાની જોડે ટેલિફોનથી વેરિફિકેશન કોડ લઈ અને એક બૂથ ઉપર 14 લોકોની ટીમ એટલે આખી 14ની ફોજ ખડકી દીધી છે. કોંગ્રેસ પ્રચાર કરશે અને લોકોના પ્રાણ પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી જે પ્રશ્નો છે તે ઉઠાવી અને પ્રજા સમક્ષ જઈ અને આ વખતની લોકસભા જીતવાનો કૃત નિશ્ચય બની અને કાર્યકરો એકજૂથ થઈ અને આ પર્વમાં, લોકશાહીના પર્વમાં સર્વે સમાજ સાથે રાખી અને અમે કોંગ્રેસને જીતાડવા કટિબદ્ધ થઈશું. પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાનો પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. જેતપુરમાં મનસુખ માંડવિયા અને જયેશ રાદડિયા એક બાઇકમાં સવારી કરતા નજરે પડ્યા. જેતપુર સ્વામિનારાયણ મંદિરે મનસુખ માંડવિયાએ દર્શન કર્યા. સ્વામિનારાયણ મંદિર ખાતે નાની ગલી હોય. ધારાસભ્ય જયેશ રાદડિયાની બાઇક પાછળ મનસુખ માંડવિયાને બેસાડીને સવારી કરતો આ વિડીયો સામે આવ્યો છે. અને હવે વાત કરીશું ગુજરાતવાસીઓએ ગરમી માટે તૈયાર રહેવું પડશે તેની. ગુજરાતવાસીઓ માટે અહીંયા મોટા સમાચાર છે. ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 5 દિવસ સુધી ગરમી પોતાનો પ્રકોપ બતાવશે. આકાશમાંથી આગ ઓગતી ગરમી પડશે. સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી છે. તો કચ્છ પોરબંદરમાં ગરમ પવન ફૂંકાશે, જ્યારે પોરબંદરમાં 1 થી 2 ડિગ્રી પારો ઉચકાશે. રાજ્યનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી પર છે. તો 5 દિવસ સુધી ગરમી વધતા તાપમાન વધેલું જોવા મળશે. 5 दिनों के लिए जो है सौराष्ट्र कच्छ के जो है 1-2 हिस्सों में जो है हीट वेव भी जो है उसकी पॉसिबिलिटी बनती दिख रही है. और अगले 5 दिनों में जो है जैसे कच्छ रीजन तथा पोरबंदर जो है डिस्ट्रिक्ट में जो है हीट वेव जो है अगले 5 दिनों के लिए जो है. અનાજ મુદ્દે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા વિભુ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. વિભુ, જે રીતની ગરમીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, અત્યારે જ બપોરે ઝટકા મારતી ગરમી આપણે અનુભવી રહ્યા છે. હજી આગળના દિવસોમાં ગરમી વધે તેવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ તરફથી. વધુ અપડેટ શું? હેતવી, અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે છે તે ઠંડા પવનોને કારણે થોડી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના જે સૌરાષ્ટ્રના પોરબંદર અને કચ્છનું કંડલા જે વિસ્તાર છે કે ત્યાં હીટવેવની આગાહી છે તે આપવામાં આવી છે. આગામી 5 દિવસ છે હીટવેવની સ્થિતિ યથાવત રહેશે, એટલે કે ગરમ પવનો ફૂંકાશે અને તેના કારણે મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધારો થઈ જશે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ પૂર્વાનુમાન લગાવ્યું હતું કે આ વર્ષનો ઉનાળો છે તે ઘણો આકરો રહેશે અને હીટવેવની ફ્રીક્વન્સી છે તે વધી જશે. ઉનાળાની શરૂઆત થઈ છે અને ઉનાળાની શરૂઆતમાં જ હીટવેવની ફ્રીક્વન્સી જોવા મળી રહી છે, ત્યારે લોકોને પણ સતેજ કરવામાં આવ્યા છે કે
જે લોકો છે ખાસ કરીને હીટવેવની સ્થિતિ જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં 1 થી 4 છે લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો જે રીતે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, આવનારા 5 દિવસ પણ આ જ પ્રકારે તાપમાન વધતું જોવા મળશે. તો બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર થઈ રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં જે કેસો સામે આવ્યા છે, ઓપીડી સામે આવી છે, 11,135 ઓપીડી નોંધાઈ છે. ડેન્ગ્યુના કુલ 90 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી એક પોઝિટિવ કેસ નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહમાં મેલેરિયાના 266 સેમ્પલ લેવામાં આવ્યા છે. તો વાયરલ ઇન્ફેક્શનના 1448 કેસ નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 11,135 દર્દીઓ નોંધાયેલા અને દાખલ દર્દી 1,014 કેસ અમારી હોસ્પિટલમાં જોવા મળેલા. એમાં વિવિધ પ્રકારના ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલટીના, વાયરલ હેપેટાઇટિસ ઇન્ફેક્શનના કેસ જોવા મળ્યા. એમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 1448 ગયા અઠવાડિયામાં નોંધાયેલા અને સ્વાઇન ફ્લૂના 2 દર્દીઓ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયેલા હતા. પટેલે સાબર ડેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. સાબર ડેરીના ગેટ આગળ બેસીને તેમણે સાબર ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે જશુભાઈ પટેલે આજથી 6 મહિના પહેલા આ જ રીતે સાબર ડેરી આગળ ધરણા ઉપર ઉતરી ગયા હતા અને નાટકીય રીતે તેમણે ધરણા સમેટી પણ લીધા હતા. ત્યારે ફરી એકવાર તેમણે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સાબર ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ખુલાસા કર્યા. તેમણે કહ્યું કે દર સોમવારે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ તેઓ કરશે. આવનારા દિવસોમાં દર સોમવારે મારી પ્રેસ થશે. આપ સૌ મીડિયાના માધ્યમથી પ્રજાને જાણકારી આપો, દૂધ ઉત્પાદકોને જાણકારી આપો કે તમારી દૂધ ભરતા આ સંસ્થાની અંદર જે ચાલે છે એના સામે તૈયાર થો. હું તમારી આગેવાની લેવા તૈયાર છું કે આવા ગફડા થતા રોકવાશે. એમડી હોય કે એચઆરડી મેનેજર, અહીંયા મોમામાસીનું રાજ ચાલે છે. એવા લોકોનું પ્રમોશન, એવા લોકોનું હોદ્દા, એવા લોકોનું ક્વાર્ટર્સ, આ પ્રકારના ધંધા, આનાથી પણ બહુ મોટા ધંધા સમય હું તમને આપીશ. અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશનનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. પોલીસની મદદ માટે ફોન કરતી યુવતી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. યુવતીના પાડોશી સાથે ચાલી રહ્યો હતો વિવાદ. વિવાદના પગલે 15 દિવસ અગાઉ પોલીસને અરજી કરી હતી. અરજીની કાર્યવાહી ન થતા યુવતીએ ફોન કર્યો હતો. યુવતી સાથે વાત કરી રહેલા કર્મીએ ભાંડી, ગાળો અને અપશબ્દોના ઉચ્ચાર કરતા પોલીસકર્મીનો આ કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. હેલો, હા બોપલ બોલશો. કેટલીક વાર લાગશે? મેં તમને ભવ્ય પાર્કથી ક્યારનો કોલ કર્યો છે. હે એટલે મેં ગાડીવાળાને જાણ કરી દીધી છે. હેલો, હા સંભળાય છે. કેટલીક વાર લાગશે? અહીં અમને એ લોકો મારી નાખે પછી આવવાનું છે તમારે? આના 15 દિવસ પહેલા કમ્પ્લેન કરી છે, કોઈ પગલા કેમ નથી લેતા તમે લોકો? 15 દિવસ પહેલા બી કરેલી છે? હા કરેલી છે. તો ધોળે દાડે પોલીસ સ્ટેશન આવતા શું થાય છે તમને? આવેલા છે, અમે 2 વખત આવીને ગયા. અરજી તમે કરી લો છો, કોઈ આવ્યા તમે અહીં? અત્યારે રાત્રે કોલ કર્યો તો હજુ સુધી તમે કોઈ આવ્યા નથી. તાત્કાલિક કોલ કરી છે, તમે પગલા તો લો યાર. એટલે પોલીસને ગાડીને જાણ કરી છે એટલે અમે તમારા નોકરજી બેન તો તમે આ રીતે વાત કરો છો? જે તમારી સાથે માથાકૂટ કરે છે, આવો તો ખરા. ગાડી મોકલી છે, જે તમારી સાથે જે માથાકૂટ કરે એને આટલો પાવર બતાવતો હતો, પોલીસને પાવર બતાવવા કરે? હેલો, જાણ કરી છે, ગાડી આવે છે, તમે જે પાવર બતાવો છો ને એ તમારી હારે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ અમને નહીં બતાવવાનો. જલ્દી મોકલો. અહીં જાણ કરી છે, તમારી પોલીસ તમારી નોકર છે, પોલીસ નોકર છે તમારી. તમે કોઈ એમ આવી જાય બીજી મેટર જ આવે છે. હેલો, પાવર નહીં બતાવવાનો, તમારી સાથે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, પોલીસ નહીં પાવર બતાવવાનો. પ્રોબ્લેમ થાય છે. મૂકી દે ફોન.